આ તરફ શિયાળાની સિઝનમાં રાજ્યમાં મિશ્ર ઋતુનો હાલના સમય અનુભવ થઈ રહ્યો છે। મોટાભાગના શહેરોમાં સવારે ઠંડી અને બપોરે ગરમી પડી રહી છે। 10.4 ડિગ્રી સાથે ગત 24 કલાકમાં નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે। અમદાવાદમાં તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું, જ્યારે વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં 19, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.8, વલ્લભ વિદ્યાનગરમાં 14.8, દમણમાં 16.4, જ્યારે ભુજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કંડલા એરપોર્ટ પર 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું, ભાવનગરમાં 16.6, દ્વારકામાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે પોરબંદરમાં 16 અને રાજકોટમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અલગ અલગ જિલ્લાઓમાં તાપમાન જે છે તે સરેરાશ જો જોવા જઈએ તો 14-15ની આસપાસ છે અને હજુ પણ આગામી સમયમાં આ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલના સમયે બેવડી ઋતુ, મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારે ઠંડી પડી રહી છે, બપોરના સમયે ગરમી લાગી રહી છે, મોડી સાંજ પછી પાછી ઠંડી જે છે તે જોર પકડી રહી છે। થોડા સમયમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે રાજ્યમાં, તેવું હવામાન વિભાગનું કહેવું છે।